ચેનલ ઓફ વડોદરા। ભરૂચની રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા રહસ્યના વમળો સર્જાયા છે। રેલવે કર્મચારી, તેની પત્ની તથા પુત્રના મોતની ઘટના સામૂહિક આત્મહત્યા કે હત્યાની ઘટના છે તે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે। મૃતક યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ ઘરમાંથી મળી આવી હતી। તે જ ક્વાર્ટરમાં બેડ પરથી 10 વર્ષના બાળકની લાશ મળી આવી હતી, જ્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેક પરથી યુવકની લાશ મળી આવી હતી, જેના પરથી પત્ની અને પુત્રની હત્યા બાદ રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન થઈ રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા રેલવેના કર્મચારી જતીન મકવાણા, તેમની પત્ની કૃપલબેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા ગત રાત્રિ દરમિયાન મોતને પામ્યા છે, જેમાં કૃપલ મકવાણાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। 10 વર્ષીય બાળક વિહાનની લાશ ઘરમાં બેડ ઉપરથી મળી આવી હતી, જ્યારે ભરૂચ અંકલેશ્વર રેલવે ટ્રેક પરથી રેલવે કર્મચારી જતીન મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે ગુજરાત તથા રેલવે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક જતીન મકવાણાના પિતાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે રાત્રે 1 વાગે તેમના જતીનના 4 થી 5 જેટલા મેસેજ આવ્યા હતા, જેમાં આપઘાતની ઘટના અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તે પણ આપઘાત કરવા માટે જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। મૃતક યુવકના પિતાએ મૃતક પુત્રવધુ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના અમદાવાદના વસ્ત્રાપુરના એક જીમ ટ્રેનર સાથે અનૈતિક સંબંધ હતા, તેને કારણે પરિવારમાં ખટરાગ રહેતો હતો। તેણે અમારી આખી પેઢી ઉપાડી લીધી છે। આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટનાની તપાસ શરૂ કરી છે। એમના પિતા છો એટલે જે મૃત્યુ પામેલા એમના પિતા છો, શું થયું હતું, શું લાગે છે તમને કે કેવી રીતે એમણે કર્યું હશે, કોઈ કારણ ખરું? હા, રાત્રે 1:11 મારા મોબાઈલ નંબર ઉપર એના વોટ્સઅપ આવ્યું। હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં, એટલે મેં જોયું તો આ કે જતીનનો વોટ્સઅપ છે, એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં 4-5 મેસેજ એને કરેલા હતા, સુસાઇડના જ કરેલા હતા। પોતે પણ સુસાઇડ કરે, એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે, વિહાનનું એ પૂરું થઈ ગયું છે, આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનો મોબાઈલ આપે છે। એની સાથે વાત કરી છે તો એ લોકો રાજસ્થાન હતા। પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક્ટ કર્યો તો રાણા સાહેબનો કોન્ટેક્ટ કર્યો, એના દ્વારા અમે પહોંચ્યા। રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડિયા, એને રાત્રે મોકલા હતા, એને આખી સિચ્યુએશન રાતની કરી। વહેલી સવારે અમે 7 વાગે પહોંચ્યા તો અહીંથી 10-12 કિલોમીટર કેવું ગામ ગોખોલ ગામની હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજકામ ને એવું કરી ગયા છે। ત્યાં પણ અમે જાણવા જોગ અરજી આપેલી છે, ત્યાં અમારા દીકરા જતીનનું અમે એને ઓળખી કાઢ્યો। ટોટલી ડોડ બોડી, હવે એ તો મારે ક્યાં યોગોમાં એની કોઈ કલ્પના કે હું કોઈ વિચારી નથી શકતો, કોઈ હાથ નહીં, પગ નહીં। ખ્યાલમાં છેલ્લા 3 મહિનાથી જતીનની અહીંયા બદલી થઈ બારેજડથી। એની પત્નીને અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા શેખ સાથે અફેર, અનૈતિક સંબંધોને કારણે છેલ્લા 3 મહિનાથી ઘરમાં, એટલે તેડી આવ્યા એના મિસિસને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કંઈક, પણ એ લોકો કંઈ સમજાવ્યું નહીં ને એને પ્રોત્સાહન આપ્યું। પછી 11 વર્ષનું બાળકનું અહીંયા અમે એડમિશન લઈ લીધું હતું, એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન, એટલે જે આ સુસાઇડ કર્યો મારા દીકરો, અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આવ્યો અને અહીંયા રહેતા 12/6/2024 રોજ તેડી આવ્યા। અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી કે પપ્પા અમને આ વાંધો છે, શાંતિથી રહેતા હતા। પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્ર ને માત્ર મારા દીકરા અને દીકરાએ જાન ગુમાવવો પડ્યો છે। એ અમારી પુત્રવધુ હતું નો ડાઉટ, પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી એમ કહીએ તો ચાલે, આખી પેઢી ઉપાડી લીધી। પેલા પુત્રવધુ જે જાતે આત્મહત્યા કરી એ પછી આપના સને હા, એને મને સ્પષ્ટ લખ્યું છે કે ત્રુપલે સુસાઇડ કરી લીધેલ છે, મેં બારીએથી જોયું, પપ્પા હવે હું સુસાઇડ કરવા જાઉં છું અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે।